નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, શું તમારા હાથ પગ શૂન્ય થઈ જાય છે, ધ્રુજારી કે ચણચણાહટ થાય છે, તો એનો નજરઅંદાજ નહીં કરતા આ 3 વસ્તુઓ આજથી જ ખાવાનું શરૂ કરી દો। પ્રોબ્લેમ્સ જડમૂળથી દૂર થઈ જશે। મિત્રો, આજનો આ વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની, ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય, પરંતુ ઘણા લોકોને ગંભીરતાથી નથી લેતા। પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય। તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેના કારણો અને ઉપાયો જાણી લઈએ। પરંતુ એક મિનિટ, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ચાલુ કરી દો। આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। અને હા, જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું નહીં ભૂલતા। મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા જ રહેજો। મિત્રો, ક્યારેક એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હોય, કામ કરી રહ્યા હોય અથવા તો આરામ કરી રહ્યા હોય અને અચાનક જ તમારા હાથ કે પગમાં ઝણઝણાહટ શરૂ થઈ જાય। પછી તમારા હાથ કે પગના એવા શૂન્ય પડી જાય કે તમે કંઈ સ્પર્શ નથી અનુભવતા। આ સાથે ઘણી વખત એવું વિચિત્ર કંઈક ખૂપી ગયું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે। આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે કે થોડી વારની વાત છે, આપોઆપ ઠીક થઈ જશે। અને સાચું પણ છે, ઘણી વખત આવું થોડી વાર માટે થાય અને પછી બધું નોર્મલ થઈ જાય। પરંતુ મિત્રો, જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય, એટલે કે તમારા હાથ કે પગ શૂન્ય થવા લાગે, ઝણઝણાહટ વધે અથવા તો એની સાથે હળવો કે તીવ્ર દુખાવો થતો હોય, તો આ બાબતોને હળવાશથી નહીં લેવા જોઈએ। આ કોઈ ગંભીર બીમારીઓનો પ્રારંભ સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશું કે હાથ અને પગમાં ઝણઝણાટ થવું કે શૂન્ય થઈ જવું શા માટે થાય છે, તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે। આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો। અને મિત્રો, સૌથી મહત્વનું, તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જેવો છે જેથી આ સમસ્યા ફરીને ન થાય। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે। તો ચાલો હવે શરૂઆત કરી લઈએ। સૌથી પહેલા ચાલો સમજીએ કે હાથ પગનું શૂન્ય થઈ જવું કે ઝણઝણાહટ શું છે। જ્યારે તમે કોઈ વસ્તુને હાથથી પકડો, જેમ કે ગ્લાસ, ફોન કે કોઈ વસ્તુ, અને તમને સ્પર્શ જ નથી અનુભવાતો, એટલે કે તમારો હાથ જાણે બહેરો થઈ ગયો છે। મિત્રો, આ શૂન્યપણાનો સંકેત એ છે કે આ સાથે ઘણી વખત એ જગ્યાએ ઝણઝણાટ, ખૂંચવું, બળતરા કે ધ્રુજારી જેવી અનુભૂતિ થવા લાગે છે। કેટલીક વખત આવું પણ બિનજરૂરી રીતે થઈ જાય છે, જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી। તમે એ અંગનું થોડું હલાવો, ખસેડો કે હળવી માલિશ કરો તો મિત્રો, થોડી વારમાં બધું જ ઠીક થઈ જાય। પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે। આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વનું વહન કરે છે। જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય, અડચણો આવે, નસો પર દબાણ પડે તો ઝણઝણાટ અને શૂન્ય કે બળતરા જેવી સમસ્યા શરૂ થઈ જાય છે। આના ઘણા જ કારણો હોય, પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે પણ જણાવીશું। નંબર 1, કાર્પલ ટનલ સિન્ડ્રોમ। આ એક એવી સ્થિતિ છે જેના હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ, જેને મીડિયન નર્વ કહેવામાં આવે છે, તે દબાઈ જાય અને આ નસ તમારી હથેળી, આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી પણ જોડાયેલી હોય છે। જ્યારે પણ તમે નસ પર દબાણ પડે છે ત્યારે તમને હાથની આંગળીઓ, ખાસ કરીને અંગૂઠા, તર્જની અને વચ્ચેની આંગળીમાં ઝણઝણાટ, શૂન્યપણું કે ખૂંચવા જેવી સમસ્યા અનુભવાય છે। લાંબા સમય સુધી કોમ્પ્યુટર, એના પર ટાઈપિંગ કરવું, ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું, ખોટી રીતે બેસવું કે હાથનો ખોટો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ્સ થાય છે। આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર 30 કે 40 મિનિટે હાથને આરામ આપવો જોઈએ, કાંડાની સરળ કસરત કરવી,
દિવસમાં 2-3 વખત કાંડાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં 10થી 15 મિનિટ ફેરવવો જોઈએ. રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ રેસ્ટ બ્રેસલેટ પહેરો, જેના સ્પંદનું દબાણ ઘટાડે છે. જો સમસ્યા વધે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે શરૂઆતમાં આનો ઈલાજ ખૂબ જ સરળ હોય. તો મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો, જલ્દીથી લાઇક બટન દબાવી તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ પૂર્ણ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 2, પોષક તત્વોની ઉણપ. મિત્રો, આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન B12, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે. જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું કાર્ય બરાબર થતું નથી, જેના કારણે હાથ પગમાં સુન્નપણું, ઝંઝણાહટ અને નબળાઈ અનુભવાય છે. ઝડપથી થાક લાગવો, શરીરમાં નબળાઈ અને આળસ આવવી, માંસપેશીઓમાં ખેંચાણ કે દુખાવો થવો, ચક્કર આવવા કે ચીડચીડિયાપણું થવું આના લક્ષણો છે. તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં પોષક તત્વો ઉમેરવા જોઈએ. વિટામિન B12 માટે દૂધ, દહીં, પનીર, બટાકા, ગાજર, મૂળા લઈ શકો છો. પોટેશિયમ માટે કેળા, નારંગી, શક્કરિયા, નાળિયેર પાણી પણ લઈ શકો છો. આયર્ન માટે પાલક, ચણા, ખજૂર, કિસમિસ, ગોળ પણ લઈ શકો. કેલ્શિયમ માટે મિત્રો દૂધ, બદામ, તલ, રાગી પણ લઈ શકો. અને મેગ્નેશિયમ માટે બદામ, લીલા શાકભાજી, આખા અનાજ, ડાર્ક ચોકલેટ પણ લઈ શકો છો. વિટામિન Cથી ભરપૂર ખોરાક લેવો, જેમ કે સંતરા, આમળા ખાવા, કારણ કે તે આયર્નનું શોષણ વધારે છે. જો ઉણપ વધુ હોય તો ડૉક્ટરની સલાહની સપ્લિમેન્ટ લઈ શકો, પરંતુ કુદરતી ખોરાક પર વધુ ધ્યાન આપવું જોઈએ. મિત્રો, આ બોનસ ટિપ્સ પણ તમે અજમાવી શકો છો. કિશમિશ. રાત્રે 10-12 કિશમિશ પલાળી રાખો અને સવારે તે પાણી પી લ્યો અને કિશમિશ ખાઈ લ્યો. 2 મહિનામાં આ ઉપાય કરવાથી શરીરની નબળાઈ અને ઝંઝણાહટ ઓછી થઈ જશે. લસણ લોહીના પ્રભાવને સુધારે છે. સવારે 2 લસણ બારીક કાપીને 1 ચમચી મધ સાથે ખાવું જોઈએ, અથવા તો શાકભાજીમાં નાખીને ખાવું. ડ્રાયફ્રૂટ્સ, બદામ, કાજુ, અખરોટ, ખજૂર 6-8 કલાક પલાળવામાં આવે અને સવારે ખાવામાં આવે તો કામ આપે છે. નંબર 3, નસો પર દબાણ થવું. ખૂબ જ ટાઈટ કપડાં, ખાસ કરીને ટાઈટ જીન્સ, બેલ્ટ, મોજા કે ચપ્પલ પહેરવાથી નસો પર દબાણ પડે છે, જે લોહીના પ્રવાહને અટકાવે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું, ખાસ કરીને પગ પર પગ ચડાવીને બેસવું, નસોને દબાવે છે. જો મિત્રો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો છો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરો તો લોહીનો પ્રભાવ ધીમો પડી જાય છે, જે આ સમસ્યાને વધારે છે. અને આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરવા જોઈએ. દર 30-40 મિનિટે થોડું ચાલવું અને સ્ટ્રેચિંગ કરવું જોઈએ. બેસતી વખતે યોગ્ય પોઝિશન જાળવવી જોઈએ, જેથી નસો પર દબાણ ન પડે. નંબર 4, ગંભીર બીમારીઓ. કેટલીક વખત આ સમસ્યા ગંભીર બીમારીઓના કારણે પણ થઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ, ઉચ્ચ બ્લડ પ્રેશર, શુગર નસોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે પેરિફેરલ ન્યુરોપેથી થઈ શકે છે. થાઇરોઇડ હોર્મોનનું અસંતુલન નસોના કાર્યને અસર કરે છે. ન્યુરોથી નસો સાથે જોડાયેલી બીમારીઓ, જેમ કે વિટામિનની ઉણપ, ચેપ કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર, સ્ટ્રોક, લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે, જે ઝંઝણાહટ કારણ બની શકે. કિડનીની ડિસઓર્ડર, કિડનીની સમસ્યાઓ શરીરમાં ઝેરી તત્વ વધારે છે, જે નસોને અસર કરે છે. આવી સ્થિતિમાં જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને બ્લડ ટેસ્ટ, નર્વ કંડક્શન ટેસ્ટ કે ઇમેજિંગ ટેસ્ટ જેમ કે MRI કરાવો, જેથી વાસ્તવિક કારણની ખબર પડે. ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી અને જીવનશૈલીમાં ફેરફાર કરો. હવે જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી ચૂક્યા છીએ, તો ચાલો જાણી લઈએ કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપચારો, જે તમે રોજિંદા જીવનમાં અપનાવીને ઝંઝણાટ અને શૂન્યપણાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. નંબર 1, હળવી માલિશ. મિત્રો, રોજ રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ કરવી જોઈએ. સરસોનું તેલ, તલનું તેલ, નાળિયેર કે બદામનું તેલ પણ વાપરવું. માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે અને માંસપેશીઓની નબળાઈ દૂર થઈ જાય છે. નસો પરનું દબાણ ઓછું થાય છે અને માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને કરવી જોઈએ. ખાસ કરીને કાંડા, હથેળી, પગના તળિયા અને પગની આંગળીઓ પર ધ્યાન આપવું જોઈએ.
નંબર 2, ગરમ પાણી અને સિંધવ મીઠાનો ઉપયોગ. મિત્રો, એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં 1 કે 2 ચમચી સિંધવ મીઠું રોક સોલ્ટ નાખો. જ્યારે પાણી હળવું ગરમ થાય, જેટલું તમે સહન કરી શકો, તો તમારા હાથ કે પગને 15 થી 20 મિનિટ સુધી તેમાં ડુબાડીને રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી નસોની બળતરતા ઓછી થઈ જાય અને માંસપેશીઓનો આરામ મળી શકે છે. ઝંઝણાહટ અને શૂન્યપણામાં ઝડપથી રાહત મળી શકે. સિંધવ મીઠું કોઈપણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પર તમને આસાનીથી મળી જશે. નંબર 3, દાલચીની એટલે કે તજનું સેવન. મિત્રો, તજ એક ચમત્કારી ઔષધિ છે. મિત્રો, લોહીના પ્રવાહને સુધારે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે. 3 રીતે તમે આનું સેવન કરી શકો છો. અડધી ચમચી તજના પાવડરને 1 ગ્લાસ હળવા ગરમ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટે પાણી પી લ્યો. અથવા તો અડધી ચમચી તજના પાવડરમાં તમારે 1 ચમચી શુદ્ધ મધ ભેળવીને ચાટી લ્યો અને પછી 1 ગ્લાસ હળવું ગરમ પાણી પીવું. અથવા તજની ચા બનાવી 1 કપ પાણીમાં 1 ચપટી તજ પાવડર નાખીને ઉકાળવું જોઈએ અને થોડુંક મધ ઉમેરી અને તમારે તે પાણીને પી લેવું જોઈએ. આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે અને ઝંઝણાહટ, શૂન્યપણું અને સાંધાના દુખાવામાં તમને રાહત મળી શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપાયો કરતાં તમારે થોડી સાવધાની રાખવી પડશે. પરંતુ તજ પાવડર ન લ્યો, કારણ કે તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. દિવસમાં અડધાથી 1 ચમચી પૂરતી છે. નંબર 4, સૂંઠ અને હળદરવાળું દૂધ. સૂંઠ, આદુ અને હળદર બંને શક્તિશાળી ઔષધિ છે જે નસોને મજબૂત કરે અને બળતરા મટાડે છે. મિત્રો, 1 ગ્લાસ દૂધને ધીમી આંચ પર તમારે ગરમ કરી લેવું જોઈએ. તેમાં 5 ચમચી સૂંઠ પાવડર અને ચપટી હળદર પાવડર નાખી દેવો. જ્યારે દૂધ હળવું ગરમ રહે તો રાત્રે સૂતા પહેલા પી લ્યો. ઉપાય કરવાથી નસોની નબળાઈ હંમેશા માટે દૂર થઈ જાય છે. લોહીનો પ્રવાહ સુધરે છે. સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે. શુદ્ધ સૂંઠ અને હળદર ઘરે પીસીને વાપરવી જોઈએ, કારણ કે બજારમાં પાવડરમાં ભેળસેળ હોઈ શકે છે. નંબર 5, ગરમ શેક કે જો ઝંઝણાહટ કે શૂન્યપણાનું ચોક્કસ જગ્યા થઈ ગઈ હોય, ગરમ પાણીથી બોટલ કે ગરમ કપડાથી 10 થી 15 મિનિટ શેક કરો. આનાથી લોહીનો પ્રવાહ વધે છે, માંસપેશીઓને આરામ મળે, નસોની બળતરા ઓછી થાય. વધુ ગરમ શેક ન કરવો જોઈએ, નહીં તો ચામડી પણ બળી શકે. નંબર 6, રોજની આદતો સુધારો. દરરોજ 20 થી 30 મિનિટ હળવું ચાલવું, યોગ કરો. ખાસ કરીને સૂર્ય નમસ્કાર, ભુજંગાસન કે તાળાસન જેવા યોગોનો ફાયદો થાય છે. દરરોજ સવારે 5-10 મિનિટ હાથ પગનું સ્ટ્રેચિંગ કરો. બેસતી વખતે યોગ્ય પોશ્ચર જાળવો. ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચડાવીને ન બેસો. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું, જેથી શરીરમાં ઝેરી તત્વ બહાર નીકળે. અને અમે તમને હાથ પગના શૂન્યપણા અને ઝંઝણાહટના કારણો, તેની પાછળનું સમસ્યાઓનો ઘરેલું ઉપાય અને જીવનશૈલીમાં ફેરફાર એના વિશે વિગતવાર જણાવી લઈશું. મિત્રો, આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો, પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન પણ બનાવી શકો છો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું. મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.